સાંજે જે બાપુ રાજમાં થોકી ફેરો કરો જાઓ. વાંધો નહીં બાપુ, ચકલું નો ફરક દો. કોણ છે? ઓળખાણ પડે ના ના જા તારા બાપુને જઈને કેની હા. તો ભૈરવસિંહ ફરીને જીવનદાન લઈને આવ્યો છે તો લડવા માટે તૈયાર થઈ જા. બાપુ બોલો પ્રધાનજી. કોક લહણ આવ્યું છે. હે હા પ્રધાનજી તપાસ કરો જાઓ પછી. કોણ કીધું? હું નામ દીધું? પ્રધાનજી ઓ આપણા રાજમાં ફટાકડા ક્યાં ફૂટે છે? આ કઈ ખબર નહીં. હારું ગમે હોય ફટાફટ જ બોલે. પ્રધાનજી જરા તપાસ કરો જાઓ. કોણ છો? તારા મહારાજાને જાણ કેને હા. કહી દઉં કે તારો કાળ આવ્યો છે. કહી દઉં બાપુ, કહી દઉં બાપુ. બોલો કાળ પ્રધાન. આવી ગયો છે હવે આપણો. પ્રધાનજી આવા દો એને પણ હજી પણ એક વખત. હાલો તારે હુઈ આવો બાપુ. અરે કોણ છો તું? તારો કાળ અરે કાળ તો સામે ઉભો હોય, ઈ તારો કાળ છે. તો સા ભાઈડ્યો. આ તારો કાળનો પણ કાળ હું આજ. અરે હજી પણ થઈ જાય એક વખત માટે તું. થા ભાઈડ્યો. અરે થઈ જા હોશિયાર. બાપુ ઉપાડ લો. ઉપાડ લો હાલો. હાલો. સવાલાનો કોળિયો કરી ગયો તો લાય આજ આ પોકરગણ ધરતીની અંદર ઉતરું. એ ધરતી ઉજાડ કરતો રહું. હાલો. એક બેને ઘોડીલો મૂકવાની માનતા રાખેલી છે. 12 બીજનો ધણી એની માનતા પૂર્ણ કરે. બોલો રામા પીરની જય. પૂજારી ને ભાઈ પૂજારે એ જીવનગર ના પૂજારે એ પૂજા કરવી મારા પૂજા કરવી જીવનગર ની પૂજા કરવી. મંદિરમાં ધૂળ તો જો સડી ગઈ. મારથી તો કઈ સાફ થાય નહીં. લે માર શેલાને બોલાવું તો. ઓ શેલા નાક ખંભે ઠેલા નાય વેલા. લે ક્યાં રહી ગયો આ? બોલો ગુરુજી. ક્યાં હતો તું? હું બીજું મંદિર ગોતવા ગયો હતો. પણ આપણા મંદિરમાં આમ જોતો ધૂળ કેટલી સડી ગઈ. બહુ ધૂળ છે. તો બીજા મંદિરે શું કામ હતું? મેં કીધું બીજું મંદિર ગોત લો. સાફ કરેલ. હાલો સાફ કરી નાખો. એ પૂંજારી રે ભાઈ પૂંજારી, એ શિવ શંકર ના પૂંજારી, એ રસરૂવાસ ના પૂંજારી,
હજી આજ જંગલો જંગલ અજમલ ફરી રે વયા કઈ નો બીજા શિવ મંદિર કઈ નો દેખાય શિવ મંદિર જંગલો જંગલ અજમલ ફરી રે વયા જંગલ જંગલ ભટકવા છતાં શિવ મંદિર ક્યાંય નજરે ના દીઠું તો સામે એક દૂર ધોળી ધજા દેખાય છે જો ધજા હશે તો તા મંદિર હશે ને મંદિર હશે તો તા પૂજારી પણ જરૂર હશે માટે લાવ જઈ તપાસ કરવું અરે પૂજારી ભગત એટલે કોણ છે અત્યારે બોલો અરે પૂજારી ભગત આ મંદિર શેનું છે આરસ પથ્થર અરે પૂજારી ભગત હર કોઈ મંદિર આરસ પથ્થરના જ હોય છે પણ એમાં મૂર્તિ બિરાજમાન છે ઈ શેની છે ભોળાનાથ જો ભોળાનાથની મૂર્તિ હોય ને તો તમારે તપ કરવા બેહવું છે તપ કરવા બેવું એ વાત થાય છે પણ તમે આમ ઘણા સમયથી કઈ સ્નાન પાન કર્યા એવું નહીં લાગતું હા તમારું કેવું સત્ય છે ઘણા સમયથી જંગલ જંગલ ભટકું છું પીવાનું પાણી પણ મળ્યું નથી તો નાવાનું તો ક્યાંથી મળ્યું હોય સામે ગંગા નદી જાય છે એમાં સ્નાન કરીને વી આવો ભલે હે વિખળ ખળ તે ગંગા સ્નાન કરે અજમલ રાજા તમે ધીરે હાલો ને ગંગા મૈયા સ્નાન કરે અજમલ રાજા તારે ધૂન લાગી બોળા તારે ધૂન લાગે તારી ધૂન લાગે બોળા તારે ધૂન લાગે હે ઘર સર્પ કાળા તમારે ધૂન લાગે તારી ધૂન લાગે બોળા તારે ધૂન લાગે હર બોળા શંભુ તમારી ધૂન લાગે દેવાદી દેવ ઇન્દ્રદેવ ને ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા ગટારી અંગે જામારા ફેર્યા હાથમાંથી ઓરી તલવાડી આજે રે ગટારી અંગે જામારા ફેર્યા આજે કઈ નગરી નો તો રાહ જવી રે કયા હોય મારું નામ કઈ નગરી નો તો રાહ જવી રે પૂરી નો તો રાહત વીરે ઇન્દ્ર હોય મારું નામ ઇન્દ્રપુરી નો તો રાહત વીરે આહા ઘણા સમયથી મારા ઇન્દ્રાસન ઉપર બેઠો નથી તો લાવો મારા ઇન્દ્રાસન ઉપર ડોલે ડોલે આકાશ પાતાળ રે ઇન્દ્ર મારું ડોલે રે બતાવો ઉપાય ઇન્દ્ર મારું ડોલે રે ડોલે ડોલે દેવો ના દરબાર રે ઇન્દ્ર મારું ડોલે રે
બ્રહ્મા હર ડોલે આહા પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા સત્તા મારા ઇન્દ્રાસનને કાંઈ થતું નહોતું. અત્યારે એવો કયો કાળા માતાનો માનવી જાગ્યો છે ફક્ત 3.5 દિવસમાં મારું ઇન્દ્રાસન પોપટની પાંદડાની માફક ડોલી રહ્યું છે. તો લાવ તને મારી શિહોરી તલવારથી ધરતી મસ્તક સુધા કર. આહા મારી શિહોરી તલવાર પણ મને દગો દઈ રહી છે. આહા જ્યારે દેવલોકમાં સભા ભરાણી હતી ત્યારે દેવ બ્રહ્માએ મને કીધું હતું જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો લાવ દેવ બ્રહ્માને બોલાવો. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. એ આવજો તપોવન મોદાય આવજો તપોવન મોદાય. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. આયા તો પવન મોજાર આયા તો પવન મોજાર. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. અરે દેવેન્દ્ર અત્યારે બોલવાના કારણ અત્યારે બોલાવવાનું એટલું જ કારણ છે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા સત્તા મારા ઇન્દ્રાસનને કાંઈ થતું નહોતું. અત્યારે એવો કયો કાળા માતાનો માનવી જાગ્યો છે ફક્ત 3.5 દિવસમાં મારું ઇન્દ્રાસન પોપટની પાંદડાની માફક ડોલવા લાગ્યું છે. જો તમે આમાં જાણતો તો કહો ને ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં દેવેન્દ્ર શાંત થાવ. આમાં હું કાંઈ જાણતો નથી. મારથી મોટા તો વિષ્ણુ છે તો જરૂર કંઈક જાણતા હશે માટે વિષ્ણુને બોલાવવું. બોલાવો વિષ્ણુને. હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તો પવન મોજારી આવજો તો પવન મોજારી. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. તપોવન મોદાય તપોવન મોદાય. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે દેવ બ્રહ્મા અત્યારે મને બોલાવવાનું કારણ કામ તો દેવ ઇન્દ્રને પડ્યા છે. અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે મને બોલાવવાનું કારણ અત્યારે બોલાવવાનું એટલું જ કારણ છે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા સત્તા મારા ઇન્દ્રાસનને કાંઈ થતું નહોતું. અત્યારે એવો કયો કાળા માતાનો માનવી જાગ્યો છે ફક્ત 3.5 દિવસમાં મારું ઇન્દ્રાસન પોપટની પાંદડાની માફક ડોલવા લાગ્યું છે. જો તમે આમાં જાણતા હો તો કોણ તમને કત્તિના ધરતી મસ્તક જુદા કરું. અરે શાંત થાવ દેવેન્દ્ર આમાં હું કાંઈ નથી જાણતો. મારથી મોટા મહાદેવ છે ઓ જરૂર જાણતા હોય છે. બોલાવો મહાદેવને. એવો આરતીનો બોલ 5500 રૂપિયા વિજયભાઈ જાદવભાઈ મોરડિયા. બોલો રામા પીરની. યાજે વિષ્ણુ બોલાવે મહાદેવ આવજો રે. આવજો તપોવન મોદાય આવજો તપોવન મોદાય. યાજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. પહેલા સૌ કરી આલા ભોળા શંકર. સાથે પાર્વતીને લાયા ભોળા શંકર કાળામાં કાળો નાગ ભોળા શંકર નાગ દેખીને અમે ડર્યા ભોળા શંકર આયો પવનનો લેરો ભોળા શંકર. જટાયુ ઉડી ઉડી જાય ભોળા શંકર. આયો પવનનો ઝોલો પાર્વતી. આલામાં ઉડી ઉડી જાય પાર્વતી. દેવોના દુગડા ભાગો ભોળા શંકર. દેવોના દુખડા ભાંગો દેવો. હે દેવો
દેવ વિષ્ણુ અત્યારે મને બોલાવવાનું કારણ? દેવરાજ ઇન્દ્ર બોલાવે. અલે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? અત્યારે બોલાવવાનું એટલું જ કારણ છે, પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને કાંઈ થતું નહોતું. અત્યારે એવો કયો કાળા માથાનો માનવી જાગ્યો છે, ફક્ત 3.5 દિવસમાં મારું ઇન્દ્રાસન પોપટની પાંજરાની માફક ડોલવા લાગ્યું છે. જો તમે આમાં જાણતા તો કોણ તેના ધરતીમાં ચક જુદા કરું. અરે ઇન્દ્રદેવ શાંત થાવ. એ કોઈ તમારા ઇન્દ્રાસન માટે તપ નથી કરી રહ્યો. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. એના ઘરે શેર માટીની ખોવાથી તપ કરી રહ્યો છે. એટલે તમે સૌ પોતાના સ્થાને જાઓ. હું તેને સપના રૂપી દર્શન આપીને હમણાં પાછો આવું. દેવો જાવ તમે દેવો ને દરબાર, ઓ જી રે દેવો જાવ તમે દેવો ને દરબાર, એવા સપના આપીને વેલા આવજો. દેવો સાયા દેવો ને દરબાર, ઓ જી રે દેવો સાયા દેવો ને દરબાર, એવા સપના આપીને ભોળાનાથ આવજો. પાર્વતી તમે જાઓ ને કૈલાસ, ઓજી રે પાર્વતી તમે જાઓ ને કૈલાસ, એવા સપના આપીને વેલાયા શું પાર્વતી કઈ ચાલ્યા કૈલાસ, રોજી રે કઈ પાર્વતી કઈ ચાલ્યા કૈલાસ, એવા સપના આપીને વેલા પાછા આવજો. અરે હા, મારા ભક્ત અજમલને સપના રૂપી દર્શન આપીને હમણાં પાછું જાઉં છું કૈલાસમાં. હે મારા ભૂતડાએ સાંભળો ભયકાર, ઓજી રે મારા ભૂતડાએ સાંભળો ભયકાર, એવા કૈલાસ ઉતરીને ભોળાનાથ આવ્યા. એવા કુડા કુડા કળ જુગની માય, ઓજી રે એવા કુડા કુડા કળ જુગની માય, એવા ભંડરે પડવાથી કારણ નહીં મળે. એવી ગળ ગળતી માં જમરા, ઓજી રે એવી ગળ ગળતી માં જમરા, એવા સપના પૂરે અજમલ રાય ને એવા અજમલ તમે દુવારે ક્યાંમાં જો ને જાઓ, ઓજી રે અજમલ તમે દુવારે ક્યાંમાં જો ને જાઓ, એવો દુવાર ક્યાંનો નાથ દુખડા ભાંગ છે. અરજમલ રાજા તમે મારી મોહ માયા મૂકી દો અને તમે દ્વારકાની માલિપા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી ને થાશે પણ નહીં. એવા ભોળા ભોળા ચાલ્યા કૈલાસ, ઓજી રે ભોળા ભોળા ચાલ્યા કૈલાસ, એવા સપના પારે અજમલ રાય ને
ઘીનો બોલ 6100 રૂપિયા જમીશભાઈ અશોકભાઈ દિયોરા બોલ યે રામદેવીર મહારાજની. અરે પૂંજારી ભગત, બોલો. આપણે તપમાં બેઠા ને ત્યાં એક મને સપનું આવ્યું હતું. સપના બપના તમારા ઘડીક સાઈડમાં જ રહેવા દો. હા તો આ બધા અત્યારે કોણ આયા હતા? આમ જોવો કેવી ડમરી સડાઈ દીધી. શું થયું? ડમરી તો સડાઈ દીધી, પણ મારો શેલો ક્યાં ગયો? આપણે હર તણી નો જ બેઠા તપમાં. આ બાજુ બેઠો જ તો ઈવડે ક્યાં ગયો ભાઈલો તમે? મને ખબર નથી. આ શેલા, બોલો ગુરુજી. ના હું કરશો? બોલો. ના હું કરતો? મને કોકે પાટું મારીને ઘા કરી દીધો. હરખું તપમાં બેહાય ને? હું તો હરખો જ બેઠો, કોકે પાટું ઠોકીને ઘા કરી દીધો. એવું થયું? બોલો હું કહેતા હતા? એક સપનું આવ્યું હતું. સપનું આવ્યું હતું? હા. હું સપનું આવ્યું? સપનામાં મને ભોળાનાથે દર્શન આપ્યા. ભોળાનાથે તમને દર્શન દીધા? હા. મારા ગુરુજીને સામું જોવો તો. આમ તમે જોવો, આમ ક્યાં ભોગ્યા? અહીંયા કોઈ દી હાસા ખોટે સપના નો આયા. ક્યારે નથી આવ્યું? ક્યારે નહીં થયું? તમારી ભક્તિમાં કાંઈક ખોટું છે. એવું છે? હા. હું સપનું આવ્યું તમને? સપનામાં મને ભોળાનાથે દર્શન આપ્યા કે હે ભક્તરાજ, મારી મમતા મેલી અને તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ દયાળુ છે, માટે જે પણ કાંઈ દુઃખ હશે ને તે દૂર કરશે. તે હું ત્યાં સપનું હાસું છે ખોટું એ જોવાનું છે તમારી માળામાં. માળામાં જોવું જ પડશે. જોઈ દો ને. લ્યો તાર જોઈ દો. હાલ પારા પછી તારો વારો. તમારું સપનું હાસું છે? હાસું છે. તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ દુખડા તમારા ભાંગશે. તમારે આવું છે દ્વારકા? જોઈ હાલો ને આવી. દ્વારકા તો આવવાનું તો હોય ને. આવું છે? આવવાનું છે. કોન્ટેક્ટ કેવી રીતે થશે? હા, હું તમને નંબર આપું, હાલો લખો. હાલો બોલો બોલો. હું એક જ વખત બોલીશ હો. કાંઈ વાંધો નહીં. 9799 99 મોડું 98 કોઈ વાંધો નહીં. હાલો મળજો. હે આજ મારા સ્વામી ના દિલડા રે કે મહારા ગજણા હાલ હાલ. હે કરી દો તમારા દિલડાની વાત નાથ મારા સ્વામી ના દિલડા રે કે મહારા ગજણા રાજે અમે રે ગયા તસતે જંગલમાં. કરવા કાયાના કલ્યાણ, કરવા કાયાના કલ્યાણ. અમે રે ગયા તસતે જંગલમાં. હે આજ શિવ રે શંકર સપના કાફિયા રે. હે અજમલ દ્વારકામાં જાઓ, અજમલ દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ દુખડા કાપશે જે. અરે સતી, આજે મેં ઘોર જંગલની અંદર જઈ શિવના શરણોમાં તપ કર્યા અને શિવજીએ મને સપના રૂપી દર્શન આપીને કહ્યું કે હે ભક્તરાજ, આજે મારી મમતા મેલી અને તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ દયાળુ છે, માટે જે પણ કાંઈ દુઃખ હશે ને તે દૂર કરશે. માટે સતી હોય મારે દ્વારકા જવું છે. અયા સ્વામિનાથ, દ્વારકા જવું હોય તો ખાલી હાથે ના જવાય. જેવું તમને સવાસેર ઘીનો પ્રસાદ બનાવેલું હોય તમે સાથે લેતા જાઓ. ભલે સતી.
એવો આરતીનો બોલ 6500 રૂપિયા વિમલભાઈ જાદવભાઈ મોરડિયા. બોલીએ રામદેવ પીર મહારાજની. ઈએ વાડા રે વાડા, એવા વાડા વાડા સવાસિર ગીના લાડુયા જ રે કાના ને જમાડી જમાજો રે લોલ, મારા વાલા ને જમાડી જમાજો રે લોલ. ભરીને લાવ્યા ગંગા યમુનાજીના નીર રે, તેથી પખાડો પાવલા રે લોલ, કાના પખાડો પાવલા રે લોલ, વાલા પખાડો પાવલા રે લોલ. લો સ્વામિનાથ, જે આ સવાસેરગીનો પ્રસાદ છે તે પ્રભુને જમાડ્યા પછી તમે જમજો, અને જે આ જળ જમનાની જારી છે તે પ્રભુના ચરણ પકડ્યા પછી તમે ચરણામત લેજો. ભલે છે. પૂંજારીને ભાઈ પૂંજારે હાલ એવા ઉમંગ ધરીને અજમાલ હાલિયા હે હોજી હો. અરે પુંજારી ભગત બોલો. એટલે તમે પણ અહીંયા આવી ગયા પાછા. હવે નો પીતા, હવે કઈ થાય છે નહીં. બોલો. મારા પ્રભુને થાળ જમાડવો છે, લાવો. એટલે મારા હાથે જમાડવાનું છે. અમે હું અહીંયા રાહડા લેવા ઉભા છે. પણ મારા હાથે જમી લેવો, જો જમાડી દઉં ન પછી જમે તમે જમી લેજો ને. એવું કરું છે પણ સમજો હરખાઈને કાલા વાલા કરજો. કાંઈ વાંધો નહીં, હો કાંઈ વાંધો નહીં. આ તો જમાડી નાખ. હે જમોરે મારા નાથ તમે લાડુ રે લાયો રે હું તો તમારી માટે ઓજી ઓજી. હે મારી રેસ દિયે લાડુ મોકલ્યા, મોકલા પ્રભુ તાર કાજે ઓજી ઓજી. જળ રજમનાની જારે ભરી લાયો છું, શરણ તમારા દોવા
પ્રભુ ક્યારનો કાલાવાલા કરી રહ્યો છું પ્રભુ, તો આપ મારા હાથનો તાળ કેમ જમતા નથી પ્રભુ? સબરીભાઈના બોર એવા એંટા હતા તો પણ આપે આરોગ્ય હતા, એ વિદુરજીની બાજી તો પ્રભુ આપે આરોગ્ય હતી. તો તમારો ભક્ત આજે લાડુ જમાડે છે પ્રભુ, પ્રેમથી લાડુ જમી લેજો પ્રભુ. પ્રેમે હેથી જમો નંદલાલા કનૈયા, ઓ નંદલાલા. શરણ કમલ કાજ દોવા કનૈયા લાલા, ઓ નંદલાલા. પ્રેમેથી જમો નંદલાલા કનૈયા લાલા, ઓ નંદલાલા. જમો ને નંદજી ના લાલ દયાળો કેમ જમતા નથી? મારી સતીએ બનાવ્યા લાડુ ચાર દયાળો કેમ જમતા નથી? તમે મોટે નંદજી ના લાલ દયાળો કેમ જમતા નથી? મારી રાણીએ બનાવ્યા લાડુ ચાર દયાળો કેમ જમતા નથી? તમે મોને નંદજી ના લાલ દયાળો કેમ જમતા નથી? અરે આ મૂર્તિ મારી સામે ટગરે ટગરે જોઈ રહી છે, પણ મારા હાથનો આજે થાળ જમતી નથી. અરે પ્રભુ, જો આપ થાળ ન જમો તો કાંઈ નહીં, તમારા શરણ કમળ લાંબા કરવા માટે હું તમારા શરણ ધોઈ અને થોડું પાણી પી શકું. અરે આ મૂર્તિ શરણ પણ લાંબા કરતી નથી, માટે લાડુ કેરો ઘા કરું અને જળ કરી જારીનો પણ મૂર્તિ સમક્ષ ઘા કરું છું. અરે ભગત, આ શું કર્યું તમે? પ્રભુને થાળ જમાડ્યો. આમ થાળ જમાડ તો કેમ જમાડાય? મૂર્તિ ખંડિત કરી નાખી તમે અમારી. પણ ક્યારનો કાલાવાલા કરતો હતો, નહોતી જમતી, પછી શું કરવું? નો જમે તો અહીંયા બે આમ હતા જ ખરા, તમને નોત કીધું પેલા અમે. એવું પથ્થરની મૂર્તિ કોઈ થાળ જમે? પથ્થરની મૂર્તિ થાળ ન જમે? આ બે હામી મૂર્તિ હતી જ તે તમારી. એવું હતું તો પણ હવે તમે જમી લ્યો ને. પણ હવે અમે હું જમે, હવે તમે અમારો ધંધો ભાંગી નાખ્યો. તો બીજું મંદિર ગોતો કે કેટલાક ગોતવા અમારે. આપણો ધંધો હું મંદિર ગોતવાનો જ હોય ને. હવે તમારે શું બોલો, હાલો હવે. હવે મારે લાડુ જમે ને એવી મૂર્તિ ના દર્શન કરવા છે. આમ દેખાડી જ દેવાની હોય. હાસુ હાસુ સોઈફ તું લેતા રહે.
હે આજે પાપી રે પૂંજારીએ મુझने સમુંદર ફેંક્યો હે ડૂબવા લાગ્યો પરમ પાર ડૂબવા લાગ્યો પરમ પાર પાપી રે પૂંજારીએ મુझने સમુંદર ફેંક્યો मुझने समुंदर फेंको हे मारी वारे आवो द्वारिका नाथ मारी वारे आवो द्वारिका नाथ आपी रे पुजारी मुझने समुंदर फेंको આરતી નો બોલ જેમીશભાઈ અશોકભાઈ દિયોરા 7100 રૂપિયા બોલીએ રામા પીરની જય અરે અત્યારે મારા ભગતને પાપી પૂજારીએ સમુદ્રની માલિપા ફેંકી દીધા છે તો લાવ અત્યારે હું સમુદ્રની માલિપા જઈ મારા ભગતની વારે જાઉં જોને પીળા પીળા પીતાંબર પેરિયા હોન કેસરિયા ટીલો કલલાટ પણ મેં તો પગમાં પેરી રાઠોડી મોજડી હરે રે મર જાવું ભગતની વા હરે રે મર જાવું ભગતની વા હે હાલો આવે હો નંદજીનો લાલો રે કાનુડો તારો આવે હો નંદલા પીળા પીતાંબર પેરા જરિયલ દામા મેં તો પીળા પીતાંબર પેરા જરિયલ દામા હે તો મુખ પર મોરલી વાળો રે કાનુડો તારો આવે હો નંદલા જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હા એડે પાતળીઓને મુકે સમળીઓ ઈ તો કેડે પાતળીઓને મુકે રે સમળીઓ ગોપીઓનો મનહર નાનો રે કાનુડો તારો આવે હો નંદલા હો કનૈયો રૂમ ઝૂમ હે રૂમ ઝૂમ હે રૂમ ઝૂમ ગાય કનૈયો રાજાની વાર જાય તમે હૈયા માં રાખજો હામ કનૈયો વેલી કરે તમારી વાત કનૈયો લટકે મટકે હે લટકે મટકે હે લટકે મટકે જાય કનૈયો યમલ રાજાની વાર જાય કનૈયો રૂમ ઝૂમ હે રૂમ ઝૂમ
જતા હે તારી વારે આવે દ્વારિકાનો નાથ જોજે રે જોજે રે લાડીલા હિંમતુ હરીનો જતા હે જેવા ભર્યા રે સમુદ્ર સોના કેર દ્વારિકા રે રસુ હે રસાઉ સોના કેર અમારા દ્વાર ભર્યા રે હે જેવા ભર્યા રે સમુદ્ર સોના કેર દ્વારિકા રે રસુ હાથ રે જાલીને લાડલાન તરતા રે કરું દેખાડું સોના કેરા મારા દ્વાર હાથ રે એવા હાથ રે જાલીને લાડલાન તરતા રે કરું આરતી નો બોલ 7200 રૂપિયા યુગ વિજયભાઈ મોરડિયા બોલો રામા પીરની જય. અરે આ તો પાપી ભૂંડારીએ મને સમુદ્રની અંદર ફેંક્યો તો સન કે ભાન કાંઈ રહ્યું નતું તો આજે અચાનક આ નગરી જ દેખાય છે તો આ નગરી કોની હશે ને કોણ રાજા રાજ કરતા હશે માટે લાવું નગરીમાં જઈ અને તપાસ કરું. અરે આ તો દ્વારકા નગરીને અખિલ બ્રહ્માંડનો માલિક રાજ કરે છે. કૃષ્ણ કનૈયા સામે ઊભો છે તો આજ લીલાટની અંદર પાટા પણ બાંધ્યા છે તો પ્રભુ ઉપર આવો પ્રહાર કોણે કર્યો છે માટે મારા મનની વાત કર્યા પહેલા પ્રભુના ખબર અંતર પૂછી લઉં. હે આજે લેલાટે પાટા રે પ્રભુ સેના રે ભજા તમને સના પડ્યા દુઃખ તમને સના પડ્યા દુઃખ એલા તે પાટાર પ્રભુ સેના રે ભજા હે જીઓ લાડીલો ભગત કનૈયા લાડ કોરે મને લાડુ જમડવાને કાજ આવ્યો મને લાડુ જમડવાને કાજ લાડીલા ભગતે મુજને લાડુ રે મરા હજી આજ લાડુ રે મારવાથી લે લાટ નવ રે ફૂટે સાસુ બોલો દ્વારિકા નાથ સત્ય બોલો દ્વારિકા નાથ લાડુ રે મારવા લે લાટ નવ રે હેજી આજ લાડુ રે મારવાથી સંતોષ નવ રે થયો મારા મન જારી કેરા છૂટા મારા મન જારી કેરા છૂટા યાટા રે પાટા રે ભક્ત એના રે બાંધા. અરે તો જળ કેરી જારીને લાડુનો માર મારનારો બીજો કોઈ નહીં પણ તમારો ગુનેગાર તમારી સામે ઊભો છે તમને શરણોમાં લઈ અને ક્ષમા કરો. ભક્તરાજ ભક્તોને માટે તો સદાય માફ જ હોય. કહો ભક્તરાજ આપ આટલા કષ્ટ વેઠી અને અહીં સુધી આવવાના કારણ? અરે હા પ્રભુ આપ તો અંતર્યામી છો બધું જાણવા છતાં મને શા માટે પૂછી રહ્યા છો? અરે આ ભક્તરાજ 10,000 ને 100 રૂપિયા જેમીશભાઈ અશોકભાઈ દિયોરા આરતી નો બોલ
બોલીએ રામા પીરની જય. અરે આ ભક્તરાજ બધું જ જાણું છું, છતાંય હું આજે આપના મુખે સાંભળવા માંગુ છું. અરે હા ભક્ત, હા પ્રભુ, તો સાંભળો કે એક સ્વાર્થ અને બીજું પરમાર્થ, આ બે કાર્યના કાજે હું આપના શરણે આવ્યો છું. અરે ભક્તરાજ, એમાં હું કઈ સમજો નહીં. આપ વિસ્તારથી કહો કે શું આપનો સ્વાર્થ છે અને શું આપનો પરમાર્થ છે. અરે હા પ્રભુ, કે મારું પરમાર્થ કહેતા કે પૃથ્વી ઉપર વૈરવા નામનો રાક્ષસ મનુષ્ય પક્ષી કે લીલું ઝાડ રવા દેતો નથી. યૌવન લોક ગાયોનો વધ કરી રહ્યા છે અને હિન્દુ પાસે ખબર પૂજા કરાવી રહ્યા છે. પ્રભુ, આવો ધર્મનો નાશ થઈ રહ્યો છે, તો પ્રભુ આને અટકાવો. અરે વાહ ભક્તરાજ, આ વાત સાંભળી મને અતિ આનંદ થયો. કારણ કે કાળા માતાના માનવી ફક્ત સ્વાર્થ માટે ભટકતા હોય છે, પરંતુ ભક્તરાજ આ પરમાર્થ માટે પણ ભટકી રહ્યા છો. ભલે ભક્તરાજ, આપનો જે પરમાર્થ છે એને તો હું જરૂર અટકાવીશ, પરંતુ આપનો સ્વાર્થ શું છે એ જણાવો. અરે હા પ્રભુ, કે મારું સ્વાર્થ કહેતા કે આજે વાંજિયાના મેણા મને મારી પૂજા જ બોલી રહી છે, તો આજ વાંજિયાના મેણા સહન થતા નથી. એક દીકરાની આશાએ વાંજિયા મેણા ભાંગવા હું આજ તમારા શરણે આવ્યો છું પ્રભુ. અરે આ ભક્તરાજ, હવે તમે નિરાશ ન થાઓ, કારણ કે અહીં સુધી આવ્યા છો તો હવે હું તમને નિરાશ નહીં જવા દઉં. હું તમને એક ચીજ વસ્તુ આપું, એ તમે લેતા જાઓ. અરે આ ભક્તરાજ, લો અમરડાલીને પુષ્પ આપું છું. આને તમે પારણિયામાં પધરાવી 9 માસ સેવા કરજો, જરૂર તમારા ઘરે પુત્રનો જન્મ થશે અને તમારું વાંજિયા મેણું ભાંગશે. અરે આ ભક્તરાજ, મેં તમને પુત્રનું વરદાન આપ્યું, છતાંય તમને અવળું ફરીને શા માટે ઉભા છો? અરે હા પ્રભુ, કે કહેવતમાં પણ કીધું છે કે એક રૂપિયા વાળા નહીં ને એક દીકરે દીકરા વાળા નહીં. જો આપ મારા વાંજિયા મેણા ભાંગતા જ હોય ને, જો આપ દીકરો દેતા જ હોય ને, તો જગત આખાની અંદર પૂજવા લાયક ને આપની જેવો જ હોય. અરે ભક્તરાજ, આપ તો જાણે મારી માંગણી કરી રહ્યા હોય એવું લાગે. અરે હા પ્રભુ, ભલે ભક્તરાજ, આજ જો ખરેખર તમે મને તમારો પુત્ર બનાવવા માંગતા હોય તો આજે મને એક વચન આપો કે જ્યારે મારી 54 વર્ષની ઉંમર થશે ત્યારે હું સમાધિ લઈશ. અને એટલું જ નહીં ભક્તિરાજ, જ્યારે હું સમાધિ લઉં ત્યારે તમારી આંખમાં એક પણ આંસુ ન આવવું પડે, આવું મને વચન આપો. અરે હા પ્રભુ, કે જ્યારે તમારે 54 વર્ષની ઉંમર થાય ને, જ્યારે તમારે સમાધિ લેવાનો સમય થાય ત્યારે અમે 9 દંપતી આંખમાં એક પણ આંસુનું ટીપું નહીં આવવા દેવી અને તમને હસતા મુખે આ સમાધિમાં રજા આપશું. જાઓ, આ મારું વસન છે તમને. ભલે ભક્તરાજ. આજે પિતા રે તમે ને પુત્ર યમે રે બન્યા, હે આપું તમને સત્ય વસન, આપું તમને અભય પદ વરદાન. પિતા રે તમે ને પુત્ર યમે રે બન્યા. આજે અમર ડાલીનું બીજ પુષ્પ હતું, હે પુષ્પને પારણિયામાં પધરાવો, સેવા એની કરો નવ માસ. અમર ડાલીનું બીજ પુષ્પ હતું. અરે આ ભક્તરાજ, મેં અમરડાલીનું બીજું પુષ્પ આપ્યું છે, એને પણ તમે પહેલા પુષ્પની જેમ પારણિયામાં પધરાવી 9 માસ સેવા કરજો. હું પોતે તમારા ઘરે જન્મ ધારણ કરીશ ને તમારી બધી મનની ઈચ્છાઓ પૂર્ણ કરીશ. અરે હા પ્રભુ, જો આપ પોતે મારે અવતાર ધારણ કરતા હોય તો એક મને જ ખબર પડશે, માટે જગત આખાને ખબર પડે ને એવી કોઈ નિશાની આપો પ્રભુ. એવી નિશાની આપું, કુમકુમ પગલી 5 જોજો. નિશાની આપી તો આપ જ્યારે આવો ત્યારે કયો વાર છે ને કઈ તિથિ છે તે કહો પ્રભુ. એવી સાલ આપું 1461 જો, એવી સાલ આપું 1461 જો, એવી ભાદરવા દશમની મજરી રાતડી. અરે પ્રભુ, જો આપે સાલ તિથિનો વાર આપ્યો હોય તો બે પુષ્પ આપ્યા, તેમની અંદર બાળકનો જન્મ થાય તેના નામ અમે સોરાવીએ તે કહો. રાખજો રાખજો વિરમ દેવ રૂડા નામ જો, રાખજો રાખજો રામદેવ મારા નામ
ભક્તરાજ, નામ ચાલ તેથી માસ બધું આપી દીધું. હજી કોઈ ઈચ્છા રચાતી હોય તો જણાવો. અરે હા પ્રભુ, કે તમારા ભક્તને તમે તમારી રાસ લીલા બતાવી છે, તો આ ભક્તને પણ તમારી રાસ લીલા જોવાના કોડ છે. ભલે ભક્તરાજ, આજ હું તમને મારી સપના રૂપી રાસલીલા બતાવું છું. આરતી નો બોલ 11,000 રામ ભરોસે. બોલીએ રામા પીરની જય. અરે આ અત્યારે તો મેં મારા ભગતને વચન આપી ચૂક્યો છું, પરંતુ મારા મોટા ભાઈને આ વાતની જાણ પણ નથી. તો લાવ અત્યારે હું મારા મોટા ભાઈ બલરામને બોલાવીને છળ કપટ કરીને વચને બાંધું. હે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. હે આવજો સોનાલા મંદિર, આવજો સોનાલા મંદિર. નાનો ભાઈ બોલાવે મોટા આવજો રે. હે આજે કૃષ્ણ બોલાવે હે બળરામ આવી યાર હે. આવીરા હે આવી જા સોનલા મંદિર, આવી જા સોનલા હે મંદિર. કૃષ્ણ બોલાવે હે બળરામ આવી યાર હે. હે આજે લોહલા કહે પા તારે કનૈયા કહે ના રે બાંજા. હે આવતન કોને મારા યારા મારા આવતન કોને મારા યારા મારા કહે પા તારે હે કનૈયા કહે ના રે બાંજા. જી આજ લાડીલો ભગત કનૈયાન લાડ કોરે. હરે ને કનૈયા આવ્યો મને લાડુ જમણવાને કાજ, આવ્યો મને લાડુ જમણવાને કા. લાડીલા ભગતે મુજને લાડુ રે માર્યા. હે આજે લાડુ રે માં રાહતી નમણા નહવરે ફૂટ હે. હે સહજ બોલી જાને મારા વીર, સહજ બોલી જાને મારા વીર. લાડુ રે માં રાતી નમણા નવરે ફૂટ હે. આજ લાડુ રે મારવાથી સંતોષ નવરે થયો. હરે ને કનૈયા હે મારા મન ધારી કેરા છૂટા માર, મારા મન ધારી કેરા છૂટા માર. યાટા રે પાટા રે બાંધો એના રે બંધા. હે આજે દેવો નિહિમા તેરે હે દુશ્મન કોન હરે હે દાજો. નાના વીરા હે દુશ્મન લાવો મારી પાસ, દુશ્મન લાવો મારી પાસ. દેવો નિહિમા તેરે હે દુશ્મન કોન હરે ગયો. હરે કનૈયા નથી તારો ભક્ત કે નથી મારો ભક્ત, એ તો તારા મોટા ભાઈ હળદારીનો દુશ્મન છે. દુશ્મન મારા શરણમાં સોંપી દે. અરે નહીં નહીં મોટા ભાઈ, એ કોઈ દુશ્મન નથી, એ તો આપણો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. અરે કનૈયા ભગત હોય ભક્તિ કરી જાણે, આવા લાડુ કે જારીના માર ન મારે, માટે દુશ્મન મારા શરણમાં કરી દે. અરે નહીં નહીં મોટા ભાઈ શાંત થાવ, એ કોઈ તમારો દુશ્મન નથી, એનો તો તમારે પણ માફ કરવો પડશે. અરે નહીં કનૈયા, એ ભગત તું મારા શરણમાં લાય તો તારે પણ મારો માર સહન કરવો પડશે. તો ભલે ભક્તરા, ભલે કનૈયા,
આજ ખરેખર જો અરે નહીં નહીં મોટા ભાઈ, આજ ભક્તોને કાજે તો ઘણા માર સહન કર્યા છે, પરંતુ આજે મારા મોટા ભાઈ બલરામનો માર સહન કરવો પડે તો પણ મંજૂર છે, માટે તમે અજમાઈ જુઓ. અરે જોઈ લે તું પણ મારા હળદામાં કેટલી તાકાત છે. હે બળદેવ બળીજો કેવા, હે બળદેવ હળદારી કેવાય, હળરે સડાવું મારા હાથથી રે. હે બળદેવ બળીજો કેવા, હે બળદેવ હળદારી કેવાય, હળરે સડાવું મારા હાથથી રે. કાશ પતાળ વિરલા ભેગા રે કરું, કાશ પતાળ વિરલા ભેગા રે કરું. એ બધો બળીઓ કેવા, હે બધો હળદારી કેવાય, હળરે સડાવું મારા હાથથી રે. હા મોટા ભાઈ, એ આજે આકાશ પતાળ વીરા જુદા રે કરું. અરે નહીં કણિયા, આજે આકાશ પતાળ વીરા જુદા રે કરો. કૃષ્ણ કપટી કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, આજે મધુરી મુલી રે મારા હાથ મારે. સમજો કે સૂરજ વીરા ભેગા રે કરો, સાંધો રે સૂરજ વીરા ભેગા રે કરો. હે બળદેવ બળીઓ કેવા, હે બળદેવ હળદારી કેવાય, સાંધો રે સૂરજ વીરા ભેગા રે કરો. આજે ચાંદો ને સૂરજ વીરા જુદા રે કરો. અરે ને જૂઠા, આજે ચાંદો ને સૂરજ વીરા જુદા રે કરો. કૃષ્ણ કપટી કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, આજે મધુરી મુલી રે મારા હાથ મારે. હળરે મારી હમાળો ખોદી રે નાખો, હળરે મારી હમાળો ખોદી રે નાખો. હે બળદેવ બળીઓ કેવા, હે બળદેવ હળદારી કેવાય, હળરે સડાવું મારા હાથથી રે. આજે મોરલી વગાડી હળ્યું સમુદર પેકો. આજે મોરલી વગાડી હળ્યું સમુદર પેકો. કૃષ્ણ કપટી કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, આજે મધુરી મુલી રે મારા હાથ મારે. હરે કનૈયા, આજ ભાઈ ભાઈની રમતમાં આજ બલરામ તને જીત આપી રહ્યો છે. અરે નહીં મને મોટા ભાઈ, ભાઈ ભાઈની રમતમાં કદી હાર જીત ન હોય, માટે આજે તમે જીત્યા અને હું હાર્યો. અરે નહીં ભાઈ, અરે નહીં ભાઈ કનૈયા, ભાઈ ભાઈની રમતમાં આજ મોટો ભાઈ પહેલી વખત તને જીત આપી રહ્યો છે. સોનના મંદિરની અંદર મને બોલાવવાનું કારણ? ભલે મોટા ભાઈ, આજ જો ખરેખર તમે મને જીત આપ્યું હોય તો આજે મને તમારા જમણા હાથનું વચન આપો. અરે કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય, વસન કરાવી ન હોય. અરે નહીં નહીં મોટા ભાઈ, ક્યારેક ક્યારેક એવી વાત આવે કે જ્યાં વચનની જરૂર પડે. આજે જો તમે મને વચન આપતા હોય તો વચન સાથે વાત કરું. અરે લે ભાઈ, આ બળદેવનું વસન છે અને વસનની અંદર તારે માંગવા જેવું જ માંગજે. અરે આ મોટા ભાઈ, વચન માંગીશ તો એક સત્યને કાજે, એક ધર્મને કાજે અને એક ભક્તને કાજે જ માંગીશ. અરે વીરા તો માંગી લે. અરે આ મોટા ભાઈ જોજો, વચન આપીને તમે ફરી તો નહીં જાવ ને. અરે કનૈયા, રઘુકુળ રોજ સદા સલે આવી પ્રાણ જાય પણ હળધરીના કદાપી વસન ન જાય. ભલે મોટા ભાઈ, તો સાંભળો, આજ જેમ તમે મને વચન આપ્યું એમ મેં પણ મારા ભક્તને વચન આપ્યું છે. પોકરણગઢના રાજા અજમલ શેર માટીની કોટ હોવાથી અહીં દ્વારકા નગરી સુધી આવ્યા હતા, તો માટે મેં એમને વચન આપ્યું છે કે મારા મોટા ભાઈ બલરામ આપને ત્યાં અવતાર ધારણ કરશે, માટે તમારે પોકરણગઢ જઈ અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, તો અવતાર બદલાવની વાત કરી રહ્યો છો? હા મોટા ભાઈ. હેજી આજ કુવાહામાં હે ઉતારી વીરાતે તો વરત વજા. હે દોહકો કર્યો નાના ભાઈ કુવામાં. આજ કુવા
નગરી રે મોટા ભાઈ છોડી રે દેવી હે લેવો મારે પોકરણ ગઢ અવતાર લેવો મારે પોકરણ ગઢ અવતાર મારી ક્યાં ધીરે હે વિરાયા છોડી રે દેવી હેજી આજ માતા રે પિતા રે વીરાય આપણે છોડી રે દેવા હે થાવું અજબલ રાયના બાળ થાવું માતા મિનળ દેવના માતા રે પી તારે હે વીરાય આપણે છોડી રે દેવા હેજી આજ ભળ દેવના નામ મોટા ભાઈ છોડી રે દેવા લેવા મારે હીરામ દેવના નામ લેવા મારે વીરામ દેવના નામ બળદેવના નામ વીરામ છોડી રે દેવા હે આજે કૃષ્ણના નામ વીરતાર છોડી રે દેવા આવીરા હેજી આજ ભળના હથિયાર મોટા ભાઈ છોડી રે દેવા છોડી દીધા હે લેવા તમાર ભમર ભાલા બુજ હાથ લેવા તમાર ભમર ભાલા બુજ હળના હથિયાર મોટા ભાઈ છોડી રે દેવા છોડી દીધા હે આજે મધુરી મોરલી રે વીરતાર છોડી રે દેવા છોડી દીધી લેવા તારે કમર ભાલા જોને હાથ લેવા તમારે કમર ભાલા મધુરી મોરલી રે વીરતાર છોડી રે દેવા અરે આ મોટા ભાઈ અત્યારે આપણે માતા પિતા ભાઈ બહેન બધું છોડી દીધું તો ચાલો આપણે અવતારની તૈયારી કરીએ ચાલો હે બનીને જાઉં 5 વર્ષના બાળ મારે જાઉં યજમલ ને દરબાર હે પિતા યજમલ ને ભાષે હે માતા મીનળ દેવ કે ભાષે હે જાઉં મારે હરજી નો ભગવાન મારે જાઉં યજમલ ને દરબાર બનીને જાઉં 5 વર્ષના બાળ મારે જાઉં યજમલ ને દરબાર વીરા વીરમ દેવ કે વાસે રામ દેવ કહેવાય છે
બળદેવે ગડ ગડ મેલી દોટ જો આયાવીને ઉભારા વડલા હેઠ જો વડલાની વડવાએ લીધો છે વિશ્રામ જો એવો વડલો રે વરસાયો સાસા મોચડે એવા ચાકરી તે બંને ભાઈએ ગડ ગડ મેલી દોરજો આયારીને ઉભારા કુવા કાઢે પાછળની પાને હારી તું સો મારી બેન જો એવો મહારગડો બતાવો પોકરણ શેરનો અરે હા મારી બેન એવા ચાકરી તે બંને ભાઈએ ગડ ગડ મેલી દોટ જો એવા આવીને ઉભારા ગાયુના ભોજરે આ ગાયુના ગોવાળ તું છો મારો વીર જો એવો મારા ઘડો બતાવો પોકરણ શેરનો એવા ભમરિયા ભલાવાળા તમે છો મારા વીર જો વીરા હાજરા એવા ભમરિયા ભલાવાળા તમે છો મારા વીર જો એવા મારા ગળા બતાવું પોકરણ શેરના એવો ડાબો મારે કવિરા તારી કામા જાય જો વીરા હાજરા એવો ડાબો મારા કવિરા તારી કામા જાય જો એવો ધમણો રે મારા ગળો પોકરણ શેરનો અરે આ મોટો હાલો. અત્યારે તમે પોકરણ કર જઈ અવતાર ધારણ કરો હું તમારી પાછળ પાછળ આવું અરે બહુ જ સરસ આરતી નો બોલ 15,000 રૂપિયા જેમીશભાઈ અશોકભાઈ દિયોરા બોલીએ રામા પીરની જય છોડી રે દીધી રે મેં તો છોડી રે દીદી મેલી રે દીધી રે મેં તો મેલી રે દીદી આ સોનાની દ્વારિકા છોડી રે દીદી હાલો ને હાલો હાલો ને હાલો હાલો ને હાલો પોકરાણા ગઢરુડા ધામ રે વાલિયા
હે પાકડિયા બગરા સારે રે હરજ રે વટે પકડિયા બગરા સારે રે અને સાલે સાલીને હું પણ થક્યો તો લાય સામેનું ઘટાદાર વૃક્ષ દેખાય વૃક્ષ નીચે આરામ કરું લાવેલા ભાતના ભજન કરું ને મારા હરિના ભજન કરું ઈએ ઠાકર ઠાકર જમને તું મેલ માં ઠેલી હન તું જોય કલનો બેલી એ ઠાકર ઠાકર જમને તું મેલ માં ઠેલી હન તું જોય કલનો બેલી કાલા ગેલાય મે તારા કેવાઈ ન જપીએ તોળાઈ જા કાલા ગેલાય મે તારા કેવાઈ ન જપીએ તોળાઈ જા ઈએ નાથજી તારી હરે જે મારે જૂનો નાતો નાથજી તારી હરે છે મારે જૂનો ના તો મારે ક્યાં જાવું મારા બાપ ઠાકર એ ઠાકર ઠાકર જમને તું મેલ માં ઢેલી અન તું સોજે કલ નો બેલી રખડી રખડીને સાવ થાકી ગયો છે તો ઘોર જંગલમાં આ ગોવળભાઈ બેઠા છે તો લાવ એને હું પૂછું અરે ગોવળભાઈ હા ગોવળભાઈ હા કોઈ દિવસ નહીં આજ ઘોર જંગલની માલિકા મને નાદ સંભળાય આજ મને જોવા દો દેવ કોણ છે અરે સાધુ મહાત્મા આજ ભાટી હરજી આપના શરણમાં જઈ સિયારામ કરે સાધુ મહાત્મા કહો આજ ઘોર જંગલની માલિકા ભાટી હરજીના શું કામ પડ્યા અરે આ ગોવળભાઈ ઘોર જંગલમાં રખડી રખડીને સાવ થાકી ગયો છો અને ભૂખ પણ લાગી છે તો તમારી પાસે ટાઢો ટુકડો રોટલો હોય તો જરા આપો ને અરે સાધુ મહાત્મા થોડોક ટાઢો ટુકડો હતો આગળ જ મારા હરિના નામ લઈ અન્નપાણી કરી ગયો મારી પાસે ખાવાનું નથી તો હું ક્યાંથી આપું અરે નહીં નહીં ગોવળભાઈ જૂઠું શા માટે બોલો છો આપની જોડીમાં એકવાર જોઈ તો જુઓ હા આજે સાધડો કરી રહ્યો છે તમને જોવા તો દે સાધુ મહાત્મા હર ટુકડો જમો મારવાલા અરે આ ગોવળભાઈ તો સાથે સાથે તમારા બકરાનું દૂધ પણ દોઈ આપો ને અરે સાધુ મહાત્મા આ બધા બકરા તો પાકડિયા છે પાકડિયા બકરામાં દૂધ ન હોય માટે આવી ખોટી જીદ સડો નહીં ચાલતા થાવ અરે નહીં ગોવળભાઈ આ સાધુની ભેગ માટે વિશ્વાસ રાખીને આપણે એકવાર બકરા આપને દોઈ તો જુઓ આ તો સાધડો કર્યો છે તો મને દોવા તો દે પાકડિયા બકરા ધોવે રે હરજ રે વટે પકડિયા બકરા ધોવે રે જેડખમ ધોવે રે હરજ રે વટે જેડખમ ધોવે રે સાધુ મહાત્મા દૂધ પીવો વાલા અરે આ ગોવળભાઈ લો થોડું દૂધ તમે પણ પીવો મેં પણ મારા પાકડિયા બકરાના દૂધ જોયા નથી તો થોડુંક હું પણ પીવું અરે હા આજા સાધુના કહેવાથી મારા કામળીના શેડે થોડોક ટાઢો ટુકડો નીકળ્યો આજા સાધુડાના કહેવાથી મારા પાકડિયા બકરામાં દૂધ હયા માટે આ કોઈ સાધારણ સાધુ ના હોઈ શકે કા કોઈ દેવ પુરુષ કા કોઈ અખિલ બ્રહ્માંડનો નાથ પોતે હોવો જોઈએ
આજ મને સાધુડાને જઈને પૂછવા તો દે કે હે બાવલિયા તારું અસલ સ્વરૂપ શું છે? આજ મને તારા અસલ સ્વરૂપના દર્શન કરાય. હે સાધુ મહાત્મા, આજ આપના કહેવાથી મારા કામળીના છેડે થોડોક ટાટો ટુકડો નીકળ્યો. આજ આપના કહેવાથી મારા પાકડિયા બકરામાં દૂધ હયા. માટે આપ કોઈ સાધારણ સાધુ તો નથી. માટે આપના અસલ સ્વરૂપના દર્શન કરાવો બાવલિયા, મને અસલ સ્વરૂપના દર્શન કરાવો. અરે આ ગોવળભાઈ જરૂર. જો તમારે મારું અસલી રૂપ જોવું હોય તો થોડી વાર માટે આવડું ફરી જાઓ, હું તમને મારું અસલી રૂપ બતાવું. ભલે સાધુ મહાત્મા. મારી કાઠિયા વાડીમાં રે મારી કાઠિયા વાડીમાં અને કોક દિન તું ભૂલો એ પડજે મારા એ ભગવાન પણ કરો કરો વાલા તારા મોંઘા રે સન્માન. અરે રે તને તારું સ્વર્ગ રે ભૂલાવું શ્યામળા. આજા સાધુડો મને અવળું ભરીને ઉભો રહેવાનું કહી નથી ગયો, પણ આજ મને હરજીની ઉપાધિ જેટલી જ થાય કદાચ મારા પાકડિયા બકરા હાકીને જતો તો નહીં રહ્યો હોય ને, અને જતો રહ્યો હશે તો આ ઘર જંગલીની માલભાઈ અને હું ક્યાં છે ને ગોતીશ. જે હોય તે મારે હું લેવા ને દેવા. આજ મને અવળું ભરીને ઉભો રહેવાનું કહીને તો ગયો, આજ મને હવળું ભરીને જોવા તો દે. આ સાધુડો છે કે પછી બીકના માર્યો ક્યારનો ભાગી ગયો છે. હા, આ તો મારો દ્વારકાનો નાથ રણછોડ રાય. અરે પ્રભુ, આજે જાણતા અજાણતા ન કહેવાના કઠોર શબ્દો કીધા પ્રભુ. આજ આટલો ગુનો મારો માફ કરજો, મારા નાથ માફ કરજો. અરે હરજી ભગત, ભક્તની કદાપી ભૂલ નથી હોતી હરજી ભગત. અરે પ્રભુ, આપ ક્યાંથી આવો છો ને ક્યાં જર્યા છો? કોઈ દિવસ નહીં, અને આજ સન્મુખ આવી દર્શન દેવાના કારણ પ્રભુ, દર્શન દેવાના કારણ. અરે હારજી ભગત, આજ હું દ્વારકાથી આવું છું અને પોકરણગઢ રાજા અજમલના માંજિયા મેણા ભાંગવા જઈ રહ્યો છે. અરે હરજી ભગત, કૃષ્ણ અવતારના બાણાની પત રાખવા ગૌરવ વનમાં હું તમને મળવા આવ્યો છું હરજી ભગત. અરે પ્રભુ, આજ દિન સુધી અનેક નાના મોટા પાપ થયા હશે, છતાંય આ પાપીના દર્શન આપી આપે પાવન કર્યો મારા નાથ. તો અહીંયા નજીકમાં મારી ઝૂંપડી છે પ્રભુ, આજ મારી ઝૂંપડીએ પધારો ને મારી ઝૂંપડીને પણ પાવન કરો પ્રભુ, મારી ઝૂંપડીને પણ પાવન કરો. અરે નાના હરજી ભગત, આજ મને જવાની રજા આપો, કોક દિવસ હું તમારી ઝૂંપડીએ જરૂર આવીશ. નહીં મારા પ્રભુ નહીં, આજ મારા આંગણ આવેલ અવસરીઓ હરજી કેમ કરી જવા દે પ્રભુ. આજ મારી ઝૂંપડીએ પધારો મારા નાથ, મારી ઝૂંપડીએ પધારો. અરે નાના હરજી ભગત, પોકરણગઢમાં મારી વાટું જોવાઈ રહી છે, તો મને આજ રવાની રજા આપો હરજી ભગત, કોક દિવસ હું તમારી ઝૂંપડીએ જરૂર આવીશ. અરે મારા પ્રભુ, આજ તમારો ભગત હરજી તમને હાથ જોડી વિનંતી કરે મારા નાથ, આજ કાલાવાલા કરે પ્રભુ. આજ મારી ઝૂંપડીએ પધારો મારા નાથ, મારી ઝૂંપડીએ પધારો. અરે નાના હરજી ભગત, આજ મને જવાની રજા આપો, કોક દિવસ હું તમારી ઝૂંપડીએ જરૂર આવીશ. હે પ્રભુ, આવો તો જાજ ને રે જાજ, યાજ વાલા મારી રે ઝૂંપડી. અરે ભલે હરજી ભગત. આવો તો જાજ ને રે યાજ રામ મારી રે ઝૂંપડી. મારી ઝૂંપડી નથી કોડણા ઢોલિયા. હરજી ભગત, જમીન ભોય તારીયું રે ઓય રામ મારી રે ઝૂંપડી. અરે ભલે હરજી ભગત. આવો
રામ મારી રે ઝૂંપડી અરે ભલે હરજી ભગત તારે મારા નાથ આવો તો યાદ ને રે યાદ રામ મારી ઝૂંપડી મારી ઝૂંપડી નથી ના બાણ કોંડિયો હરજી ભગત ખાડા કબૂજિયા રે હોય રામ મારી ઝૂંપડી અરે ભલે હરજી ભગત આવો તો યાદ ને રે યાદ વાલા મારી ઝૂંપડી મારી ઝૂંપડી નથી મૂકવા જોયેલજી અરે હરજી ભગત તુલસી ના પાંદડા રે હોય રામ મારી ઝૂંપડી અરે ભલે હરજી ભગત યાદ રે યાદ ને રે યાદ રામ મારી ઝૂંપડી અરે હારજી ભગત તમારી ઝૂંપડી આટલી સુનકાર કેમ દેખાઈ રહી છે હરજી ભગત અરે પ્રભુ આપ તો યંત્રયામી છો મારા નાથ બધું જાણો છો છતાં મને શા માટે પૂછી રહ્યા છો અરે હરજી જાણું છું પણ તમારા મુખે સાંભળવા માંગુ છું અરે પ્રભુ આજ જો મારા જ મુખથી સાંભળવા માંગતા હોય ને મારા નાથ તો સાંભળો કે તમારો ભગત હરજી હજી કુંવારો છે પ્રભુ કુંવારો અરે હરજી ભગત તો તમે પરણી લ્યો નહીં નહીં આજ મને મારો ભગવાન મળી ગયો હોય હવે તો હરજીને કઈ વાતના કોડ અધૂરા રે પ્રભુ મારે પરણવું નથી મારા નાથ મારે પરણવું નથી અરે હરજી ભગત તમે પરણી લ્યો તમને ખબર નથી આગળ કેવો કળિયુગ ચાલ્યો આવે છે નહીં મારા નાથ નહીં કાયમ તારા સમરણ જોઈ પ્રભુ કાયમ તારું શરણ જોઈ મારા નાથ મારે પરણવું નથી પ્રભુ પરણવું નથી અરે હારજી ભગત રામદેવ તમને આજ એટલા માનવા છતાં તમે ન માન્યા તમારી અપાર ભક્તિથી પ્રસન્ન જો છો તો માંગો હરજી ભગત આજ તમારે શું જોઈએ છે હા આજ મને મારા ભગવાન કહેતા હોય કે આજ હરજી માંગી તો આજ મારા ભગવાનની પાસે એવું કંઈક માંગુ કે કોઈ દિવસ અદૃશ્ય ન થાય કોઈ દિવસ લુપ્ત ન થાય કાયમ માટે પાહે રહી જાય જન્મો જન્માંતર યુગો યુગાંતર ઇતિહાસ પણ સાક્ષી પૂરે આજ એવું કંઈક મારા ભગવાનની પાસે માંગુ હે મારા દ્વારકાના ધણી બાપ કાળિયા ઠાકર પ્રભુ આજ માંગવાનું કહેતા હોય ને તો સાંભળો કે આજ દ્વારકાના ધણીએ આજ કૃષ્ણ અવતાર છોડી આજ રામદેવ અવતાર લઈ આજ કૃષ્ણ અવતારના બાનાની બધું રાખવા આજ ભાટી હરજીને વન વગડે મળી દર્શન દીધા પ્રભુ હરજી ભાટીની ઝૂંપડીએ પધાર્યા આ વાત તો હું ને તમે બે જ જાણી છીએ મારા નાથ કાલે સવારે જે આ જગતને વાત કરીશ પ્રભુ આ રેતને જેને વાત કરીશ તો મારી વાત માનવા કોઈ તૈયાર નહીં થાય માટે આપ જ્યારે પોકરણગઢની માલપાઈ અવતાર ધારણ કરો ને મારા નાથ જન્મોત્સવની પહેલી આરતી આજ ભાટે હરજીના હાથે ઉતરી પહેલા વચનની અંદર માંગણી કરું છું અરે હારજી ભગત જ્યારે હું પોકરણગઢમાં અવતાર ધારણ કરું ત્યારે મારી જન્મની પહેલી આરતી અને જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય અને મારી સમાધિનો સમય થાય ત્યારની છેલ્લી આરતી તમારા હાથે જ ઉતરશે આવું મારું સત વચન છે હરજી ભગત નહીં મારા નાથ વિશ્વાસ નથી આવતો કારણ કે પોકરણગઢ તો એક મોટું રજવાડું છે અને આજ મારા મેલા ઘેલા કપડા આજ મારો સિતરિયો વે તો એ મારી જેવા ગરીબ માણસને કાલે સવારે રાજ દરબારની અંદર આવવા દેવામાં નહીં આવે પ્રભુ તો આપના આપેલા વચને જૂઠા પડશે પ્રભુ જૂઠા પડશે અરે હારજી ભગત તમારા કપડા મેલા છે તમારી ભક્તિ મેલી નથી હરજી ભગત તો આજ હું તમને એક એવી ચીજ વસ્તુ આપું તે તમે રાજમાં બતાવજો કોઈ પણ નહીં તે તમને રોકી નહીં શકે અરે પ્રભુ વહમી વેળા હોય કપરો સમય હોય ને અમારી વેલી વાર કરજો મારા નાથ અરે હારજી ભગત જ્યાં તમે મને સમરશો ત્યાં હું હાજર હાજર આવીને ઊભો રહીશ આ મારું સત વચન છે હરજી ભગત મારા પ્રભુ જાણું છું કે જ્યારે જ્યારે આ ધરતી પર અસુરોના ભાર વધે ત્યારે આપ યુગે યુગે જ અવતાર ધારણ કરશો મારા નાથ જાઓ આજે ભાટી હરજી આપને હરખથી વિદાય કરે મારા નાથ આ ધરતી પર અસુરોનો સાર કરી આ ધરતી પરનો ભાળ હળવો કરો મારા નાથ જાઓ આજ ભાટી હરજી હરખથી વિદાય કરે હા હવે તો આ પાકડિયા મારે શું કામના હું પણ પોકરણગઢમાં જવાની તૈયારી કરું એ રાજ પાકડી જા બકરા રે હરજને છોડી દે દેવા લેવા મારે રામા પીરના નામ લેવા મારે હિંદવા પીરના નામ પાકડિયા બકરા રે હરજને છોડી દે દેવા
હે આજ મારા સ્વામી ના દિલડા રે કે મારા કાજણા હે કરી દો તમારા દિલડાની વાત નાથ મારા સ્વામી ના દિલડા રે કે મારા કાજણા मेरे गया तो सचे द्वारे करे हमारा ये दर्शन पया पया द्वारका नाथ दुखड़ा का पिया रे આજે અમારા દાલે ના બે પુષ્પો આપ્યા એ પુષ્પ ને પારણીએ પધરાઓ સેવાયો કરો નવ નવ માં અમારા દાલે ના બે પુષ્પો આપ્યા અરે સતી અમે દ્વારકા ગયા હતા અને દ્વારકાના નાથે આપો આપ દર્શન આપી અને આપણા દુઃખ દૂર કર્યા છે સતી અને અરે હા સોમનાથ જે આ બંને બાળકોનો જન્મ થાય એનું નામ શું રાખું સોમનાથ અરે હા સતી કે જે બે પુષ્પો આપ્યા તે પહેલા પુષ્પને અંદર બાળકનો જન્મ થાય તેના નામ તમે લોડા વિરમદેવ રાખજો અને જે બીજા પુષ્પને અંદર બાળકનો જન્મ થાય કે વાલો મારો પોતે મારે ત્યાં અવતાર ધારણ કરશે ને એના નામ તમે લોડા રામદેવ રાખજો અરે હા સોમનાથ આવવાની કઈ નિશાની તો આપી છે ને અરે હા સતી કે કુમકુમની 5 પગલી મહેલની અંદર પડશે અંધારા ઓરડાની અંદર ઝાકમ જોળ અંજવાળા થશે અને ઉકળતી ડેગ જ્યારે નીચે ઉતરે ને ત્યારે જાણજો કે વાલો મારો પોતે અમારે ત્યાં અવતાર ધારણ કર્યો છે બહુ સરસ સોમનાથ અને હા સતી કે બંને બાળકોનો જન્મ થાય તેવા જ રાજમાં ખબર આપો બહુ સરસ હે સેવામાં કઈ વિદ્યા નવા નવામાં ઓજી રે અવ સેવા કરતા વિદ્યા નવ નવમાં એવા સતીના ખોડે રે કુંવર જાન મારે ઓદી હે આવા રાખ્યા મેં તો વીરમ દેવજીના ઓજી રે આવા માયે રાખ્યા વીરમ દેવજીના એવા વાંચિયા મેણા રે રાયના ભાગ્યા રે ઓદી અરે હા અત્યારે ગૌશાળામાં ગાયોને નીણ કરવાનો સમય થઈ ગયો છે માતે દૂધની ડેક ચૂલા પર મૂકી અને ગાયોને નીણ કરી આવું હાલ થોડી વાર માટે બૂટ ચંપલ કાઢી લેજો બેન માતાઓ બેનાઓ માથે ઓઢી લેજો હાલો કારણ કે રામાપીરનો જન્મ થાય છે તો ભાઈઓ બહેનો બૂટ ચંપલ જો પહેર્યા હોય તો કાઢી નાખજો અને માતાઓ બહેનો ઘડી માથે ઓઢી લેજો હાલો હે આવશે આવશે રે દ્વારકાથી દેવાલો મારો આવશે હે આવશે આવશે રે દ્વારકાથી દેવાલો મારો